નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું છે કે જ્યારે વરસાદ પડે ત્યારે તેના ટીપાં હંમેશા ગોળ જ કેમ દેખાય છે? આ પ્રશ્ન ભલે ખૂબ નાનો છે, પણ તેની પાછળનો વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ છે. ચાલો આજે આ વાતને સમજીએ. આ ઘટનાની પાછળ મુખ્યત્વે બે વૈજ્ઞાનિક કારણો કામ કરે છે. સૌથી પહેલું અને મુખ્ય કારણ છે પૃષ્ઠતાણ, એટલે કે સરફેસ ટેન્શન. આને ખૂબ જ સરળ રીતે સમજીએ. પાણીના અણુઓ એકબીજાને નાના નાના ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે. આ આંતરિક ખેંચાણને કારણે પાણીનું ટીપું પોતાની બહારની સપાટીને શક્ય તેટલી ઓછી કરવાનો અને સંકોચાવવાનો પ્રયત્ન કરે છે. અને વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ પણ આપેલા જથ્થા માટે ગોળ આકાર જ સૌથી ઓછી સપાટી રોકે છે. જેમ કે તમે જોયું હશે કે ખાલી બલૂનમાં હવા ભરતા તે લગભગ ગોળાકાર બને છે, કારણ કે હવા અંદરની દિવાલો પર સરખું દબાણ આપે છે અને સૌથી ઓછી સપાટી બનાવવા માટે બલૂનનું રબર ગોળાકાર આકાર બનાવે છે. તેથી જ વાદળમાંથી નીકળતાની સાથે જ પાણીનું ટીપું તરત જ ગોળ આકાર ધારણ કરી લે છે. હવે વાત કરીએ બીજા પરિબળની, જે છે હવાનું દબાણ. જ્યારે પાણીનું ટીપું જમીન તરફ નીચે ઝડપથી પડે છે ત્યારે તેની નીચે રહેલી હવા તેને ઉપરની તરફ એક ધક્કો મારે છે. આની અસર ટીપાના કદ પર આધાર રાખે છે. જો ટીપા નાના હોય, એટલે કે 1 થી 2 મિલીમીટરના, તો તેમના પર હવાનો ધક્કો ઓછો લાગે છે અને તે લગભગ સંપૂર્ણ ગોળ જ રહીને નીચે આવે છે. પરંતુ જો ટીપા મોટા, લગભગ 5 મિલીમીટર કે તેથી વધુ હોય, તો તે ખૂબ ઝડપથી નીચે પડે છે. આ કારણે નીચેથી હવાનો જોરદાર ધક્કો લાગે છે. પરિણામે આ મોટા ટીપા ઉપરથી ગોળ રહે છે, પણ નીચેથી થોડા ચપટા થઈ જાય છે. તેમનો આકાર કંઈક અંશે આંસુ જેવો નહીં, પણ બર્ગરના બન જેવો થઈ જાય છે. તો મિત્રો, અંતે એમ કહી શકાય કે પૃષ્ઠતાણ ટીપાને ગોળ બનાવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે હવાનું દબાણ મોટા ટીપાને નીચેથી ચપટા કરે છે. હવે પછી જ્યારે વરસાદ પડે ત્યારે પાણીના ટીપાને ધ્યાનથી જોજો. એ દરેક નાના અમથા ટીપામાં કુદરતના આ અદ્ભુત બળોનું સુંદર સંતુલન છુપાયેલું છે. ધન્યવાદ મિત્રો. જો તમને આવી વિજ્ઞાનની મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો. આવજો. ફરી મળીશું એક નવી મજાની વાત સાથે. જય વિજ્ઞાન.